हेलो मित्रों, स्वागत है તમારું આજના નવા વિડીયોમાં। અમે અત્યારે જઈએ છીએ ભાવનગર બાજુ। ત્યાં વચ્ચે એક રસ્તામાં નદી આવી છે, રંધોળા ગામની બાજુમાં છે। નદીનું નામ રંધોળા છે। કંઈક મસ્ત મજાનો વ્યૂ આવી ગયો એટલે ઉપર રહી ગયા છીએ। જો આ નદી ઉપરનો પુલ છે, નીચે નદી છે। ચાલો હવે આગળ જઈ ને મળવી પાછા આગળ। થોડાક આગળ આવતા જ રસ્તામાં એક પેટ્રોલ પંપ બાજુમાં તો બ્લૂનો ફુગ્ગો જોવો તમે ઉપર ચડાવેલો છે જાહેરાત કરવા માટે। જો પેટ્રોલ XP95 જાહેરાત માટે લગાવ્યું છે। અહીંથી આગળ કાંગલી એ ડાબી સાઈડ કાંગલી છે અને સીધો ભાવનગર જે 24 કિલોમીટર છે। પવન આવે છે બહુ ટુ વ્હીલમાં એટલે થોડોક અવાજ ખખાટ એવો આવે છે। બાકી જે ચાલ્યા જઈએ છીએ, જે આપણે પૂગ્યા નથી પ્રોપર તો કંઈક છે નહીં। ભાવનગર થી કેટલા કિલોમીટર છે? 12-13 કિલોમીટર, બસ 13-14 કિલોમીટર દૂર છે। અને રસ્તામાં જામફળ ખાવા કોક પરબારી કોકની વાડીએ છે ને ખાટલો ઢાળી ખબર વિના બેસી ગયા છે। જો જામફળ રસ્તામાંથી લઈ લીધા હતા ને મસાલો ને બધું, ને એમને ડેલો ખોલી કોઈ છે નહીં માલિક છતાં તો અહીંયા બેસી ગયા છે ખાટલે। જગ્યા હારી ભાળી ગયા એટલે બેસી ગયા। હવે જામફળ ખાય પછી નીકળવી પાછા ભાવનગર બાજુ। ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ। સામે કંઈક ક્રેન દેખાય છે, કંઈક કન્સ્ટ્રક્શનની ક્રેન છે, માલ સામાન કંઈક કરતો હોય છે। બાકી આ જો ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ। 6 લેન રોડ બહાટે જઈએ છીએ। સામે મોટો એક બ્રિજ આવી ગયો છે અને ઉપર હમણાં જોઈએ છીએ ઉપરનો વ્યૂ, સિટીનો વ્યૂ આવે છે કેવો। ઉપર પુલ બહુ લાંબો છે, જાય છે ને ગાડીઓ 80-90। સાઈડનો છે નજારો ભાવનગર સિટી। હજુ તો એન્ટર જ થયા છીએ, પુલ ઉપર રહી ગયા છીએ। અહીંયા તો ગ્રીનરી છે, પુલ એક નંબર બનાવ્યો છે। બે સાઈડ 2 લેન 4 લેન છે બ્રિજ ઉપર। જો આખું સિટી છે ભાવનગર। આ કંઈક ઓલ્ડ બિલ્ડિંગ છે, જૂનું બિલ્ડિંગ છે। બાલાશ્રમ છે। જો ભાવનગર ટર્મિનલ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે પ્રોપર ભાવનગર। આગળ જઈએ છીએ। ભાવનગરની બજારમાં ચાલા જઈએ છીએ। જૂના બંધારણ મકાન ને દુકાનો દેખાય છે। ટ્રાફિક આજે ઓછું દેખાય છે। ક્યાં જવું છે? આ જૂનું બાંધકામ છે, બજાર છે ત્યાંની। પાછા મેન બજારે ચડી ગયા છીએ। આજ રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક ઓછું છે। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે આપણે દેશ આઝાદ થયો તે વખતે આપણે ભાવનગર એક રજવાડું હતું,
ત્યારે પહેલું રજવાડું એને સોંપી દીધું હતું કે આ ભારતમાં વિલીનીકરણ થઈ જાય એના માટે સરદાર વલ્લભભાઈ પટેલને. આ તે જ ભાવનગર શહેર છે, પહેલાંનું રજવાડું. એ અહીં છે સિટી છે આખું, જ્યારે એને આ પહેલી વખત સોંપી દીધું હતું. અહીંયા એક સર્કલ છે અને વચ્ચે મોટો ઊંચો ટાવર છે. ટાવરમાં ઘડિયાળ છે ગોઠવેલી છે. બધા ઓલ્ડ બિલ્ડિંગ છે. સર્કલ છે. તનિષ્ક જ્વેલર્સ, આપણે જાહેરાત નથી કરવી આપણે. બિલ્ડિંગ છે. એ સિટીમાં ફરતા ફરતા આવી ગયા છે આ મહિલા કોલેજ સર્કલ ભાવનગરમાં. આખું સર્કલ છે, જુઓ તમે. દિવાળીનું લાઇટ ડેકોરેશન કરેલું છે, જુઓ તમે. આખું સર્કલ પાણી પાય છે કાંસમાં. આખું સર્કલ છે. અહીં ઘટે નહીં, ગ્રીનરી છે એવી. ટ્રાફિક છે નહીં. બાકી આમાં ગામમાં નથી, સર્કલમાં ગાર્ડનમાં નથી, અને બાકી બારે નથી. રોડમાં એટલું કોઈ ટ્રાફિક છે નહીં ખાસ. છે નોર્મલ સાવ ટ્રાફિક. બધા આરામ કરતા હોય રજાના દિવસોમાં. અમુક ફરવા વી ગયા હોય ને લોંગ ટ્રીપમાં. આ કંઈક હરણનું બનાવેલું છે. અહીંયા કાંઈક ગોળો છે, એમાં પાણી છે. હવે કંઈક ફાઉન્ટેનનું હોય છે રાત્રિનું. જો આખું આ ગાર્ડન છે વચ્ચે સર્કલનું. સામે જો મોટો ટાંકો છે, એમાં લખેલું છે ભાવનગર મહાનગરપાલિકા ડાયમંડ સર્કલ એવું લખેલું છે. ડાયમંડ સર્કલ. ભાવનગર બહાર નીકળી ગયા સીવી ને અત્યારે સીવી દ્વારકા સોમનાથ હાઈવે. જો તમે અહીંથી ડાયરેક્ટ સીધું દ્વારકા સોમનાથ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આપણે દ્વારકા કે સોમનાથ નથી જવાનું, જવાનું છે મહાદેવના મંદિરે. જોઈએ છીએ હવે ત્યાં પાણીનું શું હોય છે. દરિયા વચ્ચે આ રોડ છે. તળાજા, મહુવા, ઉના, સોમનાથ, પોરબંદર ને દ્વારકા. દ્વારકા રોડ પહોંચી જાય. ત્યાંથી પાછો આમ જામનગર થઈને કચ્છમાં ની સાઈડ નીકળી જાય. હોરો કોરિડોર છે આ સાઈડ ભાવનગર ને ભાવનગરથી આમ થઈ અમદાવાદ ચોટીલાવાળો જે હાઈવે રહ્યો એ હાઈવેથી આમ ટચ થઈ જાય છે અહીંથી. પ્રોપર હાઈવે છે, આરસીસી રોડ છે, 6 લેન હાઈવે, આરસીસી નેશનલ કોરિડોર. કોઈ આપાતકાલીન સ્થિતિમાં કોઈ બંદર ઉપર સામગ્રી પહોંચાડવા માટે સ્પેશિયલ દરિયાકાંઠે બોર્ડરે આ પ્રકારનો હાઈવે બનાવવામાં આવ્યો છે. દરિયા કાંઠે એટલે કારણ કે સોમનાથ છે, દ્વારકા છે, પોરબંદર છે કે મહુવાની આ બધા બંદરગાહે કોઈ પણ ઇમરજન્સી સમયે અથવા કોઈ બંદરનો માલ ટ્રાન્સપોર્ટ કરવા માટે સ્પેશિયલ હાઈવે બનાવવામાં આવ્યો છે. જુઓ તમે, અહીંયા આપણે ગાડી પડી છે. સામે છે પુનાભાઈ. ભાવનગરથી 10 કિલોમીટર જ અમે આગળ છીએ અને આ ઉપરનો રસ્તો અમે ઊભા છીએ ને આ છે નીચેનો રસ્તો. આજી જાય આ ભાવનગર બાજુ જાય છે સામે. આ જો આ સાઈડથી દ્વારકા સાઈડથી આવે છે અને અમે અહીં ઉપરની સાઈડ સોમનાથ પોરબંદર સાઈડ એ રસ્તે ઊભા છીએ. જાઓ.
ભાવનગરથી વીઆઈએસવી બુદ્ધેલ બાજુ બુદ્ધેલ આ જે હાઈવે છે કોરિડોર છે ઠેઠ દ્વારકા સુધી આરસીસી રોડ છે ઠેઠ પછી પોરબંદર ને બધું ઠેઠ ભાવનગરથી ઠેઠ દ્વારકા સુધી આરસીસી રોડ છે આખો કોરિડોર જ છે જો તમે અહીંયા બુદ્ધેલ છે ગામ ત્યાં હોય છે પાછું આ જે સામે રસ્તો જાય એ છે કોળિયાક જાય છે નિષ્કલંક મહાદેવ બાજુ તો બાકી રોડમાં કાંઈ ઘટે નહીં આરસીસી રોડ ઠેઠ સુધી ડામર નહીં જોવો છે ને બાકી આરસીસી રોડ છે ચાલો મળ્યું નેક્સ્ટ વિડીયોમાં